સુરતના ખાડીપુરમાં ડૂબી ગયેલા એક યુવકની લાશ મળી આવી છે। પર્વત ગામમાં પાણીનું વહેણ વધારે હોવાને કારણે યુવક પાણીમાં ડૂબ્યો હતો, જેને લઈને ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાતા યુવકની લાશ મળી આવી। પોલીસે પંચનામા કરી બોડીને સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। પર્વત ગામ ખાતે એક યુવક ગત રોજ પાણીની અંદર તણાઈ ગયો હતો અને ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત બાદ હાલ અત્યારે તેને પકડવામાં આવ્યો છે। આ જે રીતના પર્વત પાટિયાના જે દ્રશ્યો જે છે તે હાલ સામે આવ્યા હતા। અહીંથી જે એક ઈસમ જે છે તે હાલ અહીંથી પસાર થઈ રહ્યો હતો। અજાણ્યા ઈસમ અત્યારે જાણવા મળી રહ્યું છે, કારણ કે હજુ સુધી તેમની ઓળખ થઈ નથી। આજે પાણી જે ખાડીપુરની સ્થિતિ જોવા મળી હતી। પર્વત ગામ પાસેના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે, પરંતુ અહીંથી એક ઈસમ અહીંથી પસાર થઈ રહ્યો હતો। અચાનક પાણીનો વહેમ વધારે હોવાના કારણે અહીંથી પાણીની અંદર ડૂબી ગયો હતો અને અત્યારે ફાયર વિભાગ દ્વારા ગતરોજ ડેડ બોડી શોધતા હતા, પરંતુ અત્યારે તેની ડેડ બોડી જે છે તે હાલ મળી ચૂકી છે અને હાલ અત્યારે પંચનામાની કામગીરી જે છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। એટલું જ નહીં, પરંતુ જે રીતના આ કામગીરી જે છે તે ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે, સાથે સાથે પોલીસની ટીમ પણ અહીં પહોંચી છે અને પોલીસની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જે ઈસમ હતો તે અત્યારે હાલ અજાણ્યો ઈસમ છે, કારણ કે તેની કોઈ પ્રકારની પરિવારની મદદ હજી સુધી લેવામાં આવી નથી। સાથે સાથે અત્યારે ફાયર વિભાગની ભારે જહેમત બાદ અત્યારે ડેડ બોડી મળી આવી છે, પરંતુ કહી શકાય જે પાણીનું વહેમ વધારે હોવાના કારણે જે ઈસમ હતો તે પાણીની અંદર તણાઈ ગયો હતો અને તેના જ કારણે આ જે છે તે વધુ એક વ્યક્તિનો ભોગ જે છે તે હાલ લેવાયો છે, કારણ કે જોઈ શકાય છે અહીંથી તે ઈસમ પાણીની અંદરથી આવી રહ્યો હતો, પરંતુ પાણીનો વહેમ વધારે હોવાના કારણે ગત રોજથી તે પાણીની અંદર તણાઈ ગયો હતો। ફાયર વિભાગની ટીમ સતત ગત રોજથી મહેનત કરી રહી હતી અને મહેનતને અંતે આજે તેની ડેડ બોડી જે છે તે હાલ મળી ગઈ છે અને હાલ અત્યારે કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। સાથે સાથે આજે ડેડ બોડી છે તેને પંચનામા પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને અત્યારે તમામ પ્રકારની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। સાથે સાથે જે રીતના ટીમ દ્વારા તેને શોધી કાઢી અત્યારે તો ફાયરની ટીમ અહીંથી રવાના થઈ ચૂકી છે અને સાથે સાથે અત્યારે પોલીસ દ્વારા તેનું પંચનામું કરી સ્મીમેર હોસ્પિટલ ખાતે બોડી લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સાહિત્ય જગતાપ, GSTV સુરત।